પિતુ કે જય. જેણે જગતના અને જગતના જીવોમાં જે સર્વશ્રેષ્ઠ માનવીઓ અને તે માનવી પોતાનું ઘર છોડીને રખડતો રઝળતો એ બેરર તરફે બેરરી જીવન તરફે જે પ્રયાણ કરી રહ્યો છે અને પ્રણય કરી રહ્યો હતો તેવી અવસ્થામાં દાદાએ ચલો અપના ઘર એટલે ચલો અપના ઘર એટલે આ દેશ આ વિશ્વ ની જે રચના ને રચનાની રચના છે તે રચનાને જાણવા માટે ચાલો આપણા ઘરે એમ કરીને જે દાદાએ શુભ સંદેશો સજ્જન પુરુષોના જાણી માટે અને જે ભટકતા રઝળતા રખડતા અને ડંફાસ મારતા એવા યુવા યુવતીઓ વડીલ માજીઓ બહેનો એના માટેનો જો એક શાંતમય રૂલિંગ તરફે લઈ જવા માટે જેણે આ જગતને એક શાંતમય રૂલિંગ આપ્યો છે અને એ શાંતમય રૂલિંગમાં સ્વસ્થ મન અને સ્વસ્થ રચના અને એ રચનામાં જે દેહી રચના એ દેહી રચનાનો ખ્યાલ આ વિશ્વ જગતમાં એક જ પુરુષે આપ્યો અને તે પુરુષને આજે દિવ્ય વંદનીય જગ વંદનીય મહાન વિભૂતિ મહાપુરુષથી નવાજવામાં આવ્યા અને તેને આપણે આ રાહ રસ્તો બતાવ્યો અને તેના આધારે અહીંયા પહેલા 15મી ઓગસ્ટ ઉજવતા હતા 15મી તારીખે જ આ બેઠક આવતી હતી પરંતુ એમાંથી આપણને બહાર કાઢી લીધા એમાંથી રિપબ્લિક બેરરમાંથી આપણને આપણા ઘર તરફે વ્યવહાર તરફે લઈ જવા માટેની આ 16 તારીખ આપી છે અને આ 16 તારીખે બેઠા છે તે ભેગા કરી આપના એવા પૂજ્ય દાદાને અને દાદાના તખ્તી પ્રેમના વડીલો વારસદારો માજીઓ યુવા યુવતી એવં જે ભાવિ રત્ન છે તે તેમજ ધો રેસ રિલેશન્સ બોર્ડ કોન્સિલેશન કમિટીના વડીલો અને સમાજના બુજુર્ગ માતા બહેનો યુવા યુવતીઓ અને જેણે જે સ્થળ પર આપણી વ્યવસ્થા કરી છે બેસવાની ખાવાની રહેવા માટે અને સાંભળવા માટે તો તે ગામના વડીલોને રાજકીય ક્ષેત્રે હોય તેમને પણ ધાર્મિક ક્ષેત્રે હોય તેમને પણ અને જે સામાજિક ક્ષેત્રે જે અર્થાંગ રીતે ઊભા હોય સમાજની સાથે એ સર્વ વડીલોને માજીઓને ભાઈઓને બહેનોને સર્વને વિવેક કરું છું સ્વકર્તા પિતુ કે જય. અને જેણે આ વ્યવહાર માટે તન મન ધન અર્પણ કરીને આ પોતાનું જીવન આ સમાજ પાછળ ખર્ચી નાખ્યું હોય એવા કોઈ પણ વડીલ જે મુખ દર્શનમાં નથી એમને સર્વને વડીલ હોય કે માતા બહેનો હોય કે યુવા યુવતીઓ હોય એ સર્વને સ્વકર્તા પિતુ કે જય. દાદાની અડક આ સમાજની અડક કોઈના આધાર પર નથી એની અડક દસ્ત તરીકે અને દસ્ત એટલે દસ્તાવેજ ને દસ્ત કીધા છે કારણ કે દસ્ત હોય તે એક દસ્ત પર આવેલી આફત તે દસ્ત જ નિવારી શકે તો વિશ્વ જગતમાં આ વિશ્વ સમક્ષ દાદાએ જે દસ્ત તરીકે આપણને દસ્તાવેજ આપ્યા છે દસ્ત તરીકે આપણને દસ્તાવેજ આપ્યા છે અને તે દસ્તાવેજના આધારે આપણે આ વ્યવહાર પર ટક્યા છે નહીં કે બીજાના આશીર્વાદથી આપણે ટક્યા નથી પરંતુ આ વિશ્વ જગતમાં જે વારસાઈ છે એ વારસાઈ કોના આધારે અને કેવી રીતે તો આ વિશ્વ
વિશ્વ જગતની જે વારસાઈ છે એ વારસાઈ સન્મુખી જીવન માટે છે અને એ સન્મુખી જીવનમાં સન્મુખી વ્યવહાર હોય તે જ ઓળખી શકે અને તેના માટે દાદાએ આ દસ્તાવેજ એટલે દસ્ત તરીકે આપણને આપ્યા છે દસ્તાવેજ દસ્ત તરીકે આપ્યા છે તો એ દસ્તાવેજમાં આપણને એનો આધાર છે કારણ કે જો એક આધાર કાર્ડ રેશન કાર્ડ જોબ કાર્ડ જે પણ કેટલા પણ કાર્ડ હોય તો એના માટે સુપ્રીમ કોર્ટે શું કીધું છે કે એને કીધું છે કે જે કાર્ડ છે એ કાર્ડ નાગરિકત્વના પુરાવા નથી જે કાર્ડ છે જે કાર્ડ છે એ નાગરિકત્વના પુરાવા નથી એમ કોણ બોલે છે સુપ્રીમ કોર્ટ બોલે છે તો નાગરિકત્વના પુરાવા કયા અને આ સમાજના પુરાવા કયા તો જે કાર્ડ તો ગયા ફોટો એટલે ફોટો કારણ કે આ ઓરિજિનલ છે આ એક અવતારમાં આવ્યા તો આ એક ફોટો છે ને એના પરથી આપણે ડુપ્લિકેટ થયા એટલે આ વિશ્વ જગતમાં જેટલા ડુપ્લિકેટો ફરે છે એના હરણમાં આપણે પણ ના જઈએ એના માટે સારી રીતે વિચારવાનું છે અને દાદાએ કોઈ કામ અધૂરું મૂક્યું નથી જ્યારે કેવડામાં આવેલા દાદા અને એ દાદા આવ્યા ત્યારે દાદાએ બધાને પૂછ્યું કે મારું શું કામ બાકી રહ્યું છે જો કામ બાકી હોય તો હું જરા મરણની તિથિ આવે તો એને હું અટકાવી શકું એવું વરદાન એવી શક્તિ છે અમારે પર તો એમાં મુસવાડાએ કીધેલું મુસવાડા વડીલ હતા તો એને સીધું ને સટ કીધેલું કે દાદા એ કઈ કામ હોય તો બતાવી દો તો આ સમાજ માટે અમે જ્યારે 4 જણ ઉભા હતા ત્યારે એવું કીધેલું કે આંતરિક કાર્યો મેં બધું બતાવી લીધું છે શું કીધું છે આંતરિક કાર્યો મેં બધું જ બતાવી લીધું છે હવે જે કેવો એક જ કે જે એક દેવ હોય દેવતા હોય મનુષ્ય હોય કોઈ પણ સદપુરુષ હોય એને પણ જેલમાં મૂકે તો તેને શું કહેવાય તો તેને આ વિશ્વ જગતમાં મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે અને એટલા માટે આ મેજિસ્ટ્રેટની ચકલી પકડો તો દાદા હી જ મેજિસ્ટ્રેટી કે જે વ્યવહાર કોમનવેલ્થ થકી નિર્ણય અને નિર્માણ કરીને જે વારસાઈ તત્વમાં જેણે જે જગતને આપ્યું તો એ જગતના અત્યારે તો આપણી ઓળખાણ કરવામાં આવે છે એટલે વસ્તી ગણતરીમાં આ કોણ છે આ કોણ છે આ કોણ છે આવી બાબતે એના ઓળખાણ કરવામાં આવે છે પરંતુ દાદાએ આપણને ઓળખાણ તરીકે એમાં પહેલ પ્રથમ આપણા વડીલો એ લોકો સાથે ઇન્વોલ્વ થયા નથી અને એના વ્યવહારમાં ઇન્વોલ્વ થયા નથી આપણે થયા છે આજે જાણી બૂજીને થયા છે એટલે નુકસાન એટલે પરિણામનું પણ ખ્યાલ રાખવું પડશે ભવિષ્યમાં જો આપણે જો કોઈ પણ કાર્ય કર્યું હોય તો એ કાર્ય માટે પરિણામ શું આવશે એ પરિણામનો વિચાર કર્યો નથી અને જેટલા પણ પરિણામો આવ્યા છે અને ગુચવાયા છે એનું કારણ જ આ છે આંધળા થઈને દોડી ગયા છે પરંતુ દાદાએ તો દેહીનો ખુલાસો કર્યો છે તો આંખ છે તો જોવા માટે મોઢું છે તો બોલવા માટે કાન છે તો સાંભળવા માટે જે પણ ઇન્દ્રિયો આપવામાં આવી છે એ ઇન્દ્રિયોનું કામ કરે છે આપણે આપણો કામમાંથી આપણે પાછળ પડ્યા છે The Race Relations Board Honor of India ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની ડિક્લેરેશન થઈ ગયું 8/1970 3/1970 માં અને એના બોર્ડો પણ લાગી ગયા એમાં પાછું આવ્યું The Race Relations Board તો The Race Relations
કોડ 3468 થી વિશ્વએ પ્રસિદ્ધ કર્યો અને ધ રેસ રિલેશન્સ બોર્ડના બોર્ડો એ પણ લગાવીને ફરે છે ને એક આવ્યો નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી, એમાં 419 પેજમાં એનો ઉલ્લેખ હતો અને છે એ ઉલ્લેખના આધારે કે અમે આ સમાજ ઓલ આદિવાસી સમાજ, વિશ્વના આદિવાસી સમાજ એ કોનો પરિવાર છે? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો પરિવાર છે. એ પુરાવો ક્યાં મુકાયો? લેન્ડ એટલે ધરતી અને રૂલ્સ એટલે નિયમમાં મુકાયો 419 પેજ પર. એના માટે આપણને એ દસ્તાવેજ આપી દીધો. પરંતુ આપણી અક્ષર, બારાખડી, તારીખ, તિથિ, સાલ, સનવારી નથી. એટલે આપણા વડીલો પણ એમાં સહભાગી થયા નથી અને ભાગીદારીમાં આવ્યા નથી. આજ દિન સુધી આપણે આવ્યા છે કારણ કે બધે જ પગ મૂકી રાખ્યો છે અને એ પગ મૂકી રાખ્યો છે એના માટે આપણે આપણા વડીલ પાર્જિત જે વ્યવહાર હતો એ વ્યવહારથી વિમુખ થયા છે અને એ વ્યવહારથી વિમુખ થવાથી વર્ષાય તત્વ પરથી આપણું અસ્તિત્વ ઘટી ગયું છે અને નષ્ટ થવાની આરે ઊભું છે. તો એ અવસ્થામાં એક પુરુષ આવ્યા, બચેગા ન તો બચાયેગા ઘર, અને એ બાબતે આપણને આદિવાસીઓનું ધન, તો આદિવાસીઓનું ધન બતાવ્યું. તો આદિવાસીઓનું ધન શું હતું? તો આદિવાસીઓનું ધન ચાંદી, સોના, પિત્તળ, તાંબા, કાંસા, પથ્થર, કાદવથી માંડીને જે પણ હતું તે કયું આદિવાસીનું ધન તરીકે ઓળખાતું હતું. અને એ આદિવાસીના ધનમાં વ્યવહાર અને તહેવાર અને સંસ્કાર અને સંસ્કૃતિમાં આજે પણ આપણા જે વડીલ માજીઓ છે એ માજીઓ ગળામાં ઘડીકમાં ચાંદીના સિક્કા મારે છે. કોઈ પણ સિક્કા પહેરે છે એ પુરવારને સાબિત કરે છે કે આ આદિવાસીનું ધન. જ્યારે અવસ્થા પ્રમાણે ધીરે ધીરે 1882 માં ક્યાં 1882 માં કરન્સી એક્ટ આવ્યો અને કાગદી કરન્સી, એમાં કરન્સી એન્ડ બેંક નોટના ખુલાસા આવ્યા. તો એ કરન્સી એન્ડ બેંક નોટના ખુલાસામાં એક પર પ્રમિસ આવ્યું અને એ પ્રમિસ તરફે આપણે ધીરે ધીરે ખસતા રહ્યા અને એના કારણે આપણું જે અસ્તિત્વ હતું એ અસ્તિત્વ આપણે આપણા હાથે કરીને એ એક્ટની તરફે જતા રહ્યા. ચાલો આજે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આધાર કાર્ડ વગેરે જે કંઈ પણ હોય એ નાગરિકત્વનો પુરાવા નથી. તો એ પણ એક ફોટો છે. ફોટો આપણે એક જગ્યાએ જમા કરી આવે ને આ ફોટો, આ શરીર પરથી ફોટો લઈને આપણે શું કરવા માંગીએ છીએ એ પણ, હું કોઈનો વિરોધી નથી, પણ એ પણ સમાજે વિચારવાનું છે. કારણ કે ગામમાં જે એક અભણ મધારી આવે છે અને એ અભણ મધારી આવીને ખેલ કરે છે. અભણ મધારી ગામ સુધારવા નથી આવતો, પરંતુ એના પેટ માટે આવે છે અને એના પેટ માટે આવીને એ ભલભલા ખેલ કરે છે અને ખેલ કરે છે ત્યારે શિક્ષિત યુવા યુવતીઓ પાસે તાળીઓ મરાવે છે. તો એક અભણ મધારી શિક્ષિતો પર તાળીનો ગણકાર વગાડીને એના ખિસ્સામાંથી ધન લઈ જતો હોય તો એનાથી આપણે નીચા કોઈ બીજા નથી. એટલા માટે આવા જે મદારીઓ છે એ મદારીઓને પણ આપણે ઓળખવાના છે. કારણ કે વ્યવહારના જ્ઞાની મદારીઓ પણ છે અને એ મદારીઓ એને પણ આપણે ધીરે ધીરે સારી રીતે ઓળખવાનો છે. જે પણ આપણી પાસે વિડંબણા પડી હોય, મુશ્કેલી પડી હોય તો કટાસવાડનું ઘર ત્યાં હજુ સુધી તાળું મારતા નથી અને એ ઘર તરફે આપણે એની સલાહ લેવા માટે જવાનું છે. અને ત્યાં એક દુઃખનું ધામ છે. લોકો તો કોઈ મંદિર, મસ્જિદ, દેવાળ
બધે જ ફર્યા કરે છે જ્યાં સુખ મળશે એમ કરીને સુખના ધામમાં બધા ફર્યા કરે છે, પરંતુ દુઃખનું ધામ તો દુઃખનું ધામ એક કટાસવાળ છે અને એ દુઃખના ધામમાં કોઈ પણ દુખિયારો જાય તો એનું દુઃખ દર્દ દૂર થાય છે। તો તેવી અવસ્થામાં આપણને દાદાએ એવો એક વ્યવસ્થા આપી છે કે ભાઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર